હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। મારી ચેનલનું નામ જયેશ ગોહેલ છે। તો સૌ ભાઈઓ, આજે આપણે મહેમાન આવ્યા છે, તો ચાલો ભાઈઓ માંડવી બીચ કચ્છમાં જઈએ છે। તે બધાય અમે પણ જોશું અને તમને પણ હું બતાવીશ। અને બસ ભાઈઓ બધા મને લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો, તો આવા વિડીયો હું આગળ પણ બતાવીશ। ચાલો ભાઈઓ, આપણે ફરવા નીકળી ગયા છે અને આપણે જવાનું છે માંડવી વિજય વિલાસ પેલેસ। તો આ બધા છે મહેમાન, જો લો બધા, બોલો માતાજી। ચાલો અમે પણ ફરીએ અને તમને પણ બતાવું છું। ચાલો ભાઈઓ, બધા ચા પાણી પીવા બેઠા છે બીચ ઉપર। ચાલો ભાઈઓ, આપણે માંડવી બીચ ઉપર પહોંચી ગયા છે, તો જોવો બધા। સાહેબો જાય છે મારા શાળા। આ છે માંડવી બીચનો નજારો, જોવો ભાઈઓ બધા, જોવો માંડવી બીચ ઉપર ચક્કર મારીને આવી ગયા છે મારા શાળા। ચાલો ભાઈઓ, આપણે હવે ઘોડે સવારી કરીએ છીએ। જોવો આ ઘોડો છે। ચાલો ભાઈઓ, જો બધા મહેમાન ને છોકરા આમાં બેસે છે। માતાજી, તો જો જેવો ભાઈઓ બધા મહેમાન સબ બધા દરિયામાં ઓલા ફુગામાં બેઠા છે। ચાલો ભાઈઓ, અહીંયા સબ પાણીપુરી ખાવા આવ્યા છે। તો ચાલો ભાઈઓ, હવે આપણે અહીં માંડવી બીચ ઉપર ફૂલ મોજ મસ્તીથી એન્જોય કરી છે અને બધાને મજા આવી ગઈ, બરાબર ને ભાઈઓ? હવે આપણે અહીંથી નીકળીએ છીએ ગોધરા, ત્યાં અંબેધામ મંદિરનો દર્શન કરવા જઈએ। તો ચાલો અંબેધામ મંદિરના દર્શન કરીએ ભાઈઓ। જય અંબેધામનો રસ્તો જોવો। ચાલો ભાઈઓ, આપણે અંબેધામ મંદિરે ગોધરા પહોંચી ગયા છે। તરતો પથ્થર છે, જોવો ભાઈઓ। આ આપણે ગુફાની અંદર આવ્યા છે, જોવો ગુફાની અંદરનો નજારો બધે। બાળકોને તો બહુ અત્યંત મજા આવે એવું સ્થળ છે। શ્રવણ છે, તેના માતા પિતાને કાવડ લઈને જાય છે તે। આ બધું અંદર ગુફામાં જ જોવા જેવું છે, બાળકોને બહુ અત્યંત મજા આવે એવું છે। એન્જોય કરો ભાઈઓ સબ, જો બહુ સારું છે ગોધરા અંબેધામ મંદિર। તો આ છે ગંગા અવતરણ, ભગીરથ રાજાએ ગંગા નીચે ઉતારી છે। તો ચાલો ભાઈઓ, હવે વૈષ્ણોદેવી તીર્થ ગુફાની અંદર જઈએ છીએ। આ ગુફાની અંદર છે વૈષ્ણોદેવી ગુફા, અંબેધામ ગોધરા।
ગુફાની અંદર તેમ આમ રસ્તો જાય છે, જોવો તે ગુફાનો જ છે રસ્તો, જે જોવો ભાઈઓ ગુફાની અંદર છે ચોટીલા ચામુંડામાના દર્શન. આપણે સૌ ભાઈઓ હવે ગુફાની ઉપર ચડ્યા છે. ગુફાની ઉપરથી પણ બહુ નજારો સારો આવે છે. ગુફાની ચારે બાજુ બગીચા છે, ત્યાં પણ બેસવાની બહુ મજા આવે એવું છે. વાતાવરણ બહુ સરસ છે. ગુફાની ઉપર ચડ્યા છે, આ ત્યાંનો નજારો છે બધો. આ મંદિરની અંદર ગિરનાર પર્વત છે, તે જોવો ભાઈ. તો ચાલો ભાઈઓ, ગુડ બાય. અંબે માના દર્શન થઈ ગયા છે પૂરા. હવે આપણે અહીંથી નીકળીએ વિજય વિલાસ પેલેસ. ચાલો ભાઈઓ, આપણે વિજય વિલાસ પેલેસ અંદર પહોંચી ગયા છે. હવે ચાલો મોજ માણીએ ને બધા જોઈએ. જો ભાઈઓ, આપણે અંદર વિજય વિલાસની અંદર આવ્યા, ગેટની અંદર. સૌ ભાઈઓ જુઓ, આપણે આવી ગયા છે વિજય વિલાસ. ચાલો મોજ માણીએ સૌ ભાઈઓ, એન્જોય કરો તમે પણ અમારી સાથે. બહુ મજા આવે એવું સ્થળ છે વિજય વિલાસ પેલેસ. મિત્રો જોવો, આ છે પેલેસની અંદર ડાઇનિંગ ટેબલ. જોઈ લો ભાઈઓ, અહીંયા છે આ બધા જૂના જે મહાન વ્યક્તિઓ છે. તે અમિતાભ બચ્ચન પણ અહીંયા છકડો રિક્ષા ચલાવે છે. જોવો, અહીં ફોટો છે, બહુ વર્ષો પહેલાં આવ્યા હશે. અહીંયા છે મોરારી બાપુ કથાકાર, તે પણ અહીંયા આવી ગયા છે. ચાલો ભાઈઓ, હવે વિજય વિલાસમાં ઉપર જવાનો રસ્તો છે મહેલમાં. ઉપર પણ બધું મોજ માણીએ જોઈને. ચાલો આગળ જઈએ. જુઓ ભાઈઓ, આ છે વિજય વિલાસ પેલેસ. અમે ઉપર ચડ્યા છે, તે બધું મોજ માણીએ અને તમે પણ મોજ માણો. જોવો છો ઉપરથી પણ બહુ નજારા, બહુ સરસ જોવાની મજા આવે એવું છે વિજય વિલાસ પેલેસ. જોવો બધું. આ બધી ગાડીઓ રાજા રજવાડાની જૂની ઘોડાગાડીઓ છે. જો તો જુઓ ભાઈઓ, બધી જૂની રાજાઓની ઘોડાગાડીઓ. આ બાજુ પણ જો આ ઘોડાગાડીઓ પડી છે જૂનવાણી. આ બધી રાજાઓ ચલાવતા અહીંયા વિજય વિલાસ પેલેસમાં. આ એની જોવો ગાડીઓ. ચાલો ભાઈઓ, હવે અહીંયા વિજય વિલાસની ટ્રીપ પૂરી થાય છે. જય માતાજી સૌ ભાઈઓ.